ચાર માણસો મારી વાતો કરશે મારા ભાઈ, મારાથી કેમ કરાય? આ ચાર માણસો છેલ્લે શું કરે છે એ તમને હું છેલ્લે બતાવીશ. આ ચાર માણસો થકી, આ ચાર માણસોના ભયથી તમે તમારી વિચારધારા ગુમાવી બેસો છો. આ ચાર માણસોના ડરથી તમારી સ્વતંત્રતા તમે ખોઈ બેસો છો. આ ચાર માણસોના ડરથી તમારામાં રહેલો ટેલેન્ટ, તમારામાં રહેલી ખાસિયત, જે સમાજને કામ આવે એમ છે, જે દેશને કામ આવે એમ છે, જે માનવ જાતને કામ આવે એમ છે, એને તમે અંદર રૂંધી નાખો છો. આ ચાર માણસોના ડરથી તમારી આઝાદી તમે ખોઈ બેસો છો. આ ચાર માણસોના ડરથી તમારી વિચારધારાને તમે અંદરો અંદર ભસ્મીભૂત કરી નાખો છો. આ ચાર માણસોના ડરથી તમે જગતને કાંઈક આપી શકો એમ છો, છતાં આ ચાર માણસોના ડરથી તમે આપી શકતા નથી. આ ચાર માણસોના ડરથી તમે મનુષ્ય તરીકે આવ્યા છો, પણ મનુષ્ય તરીકે તમે રજૂ થઈ શકતા નથી. આ ચાર માણસો શું કરશે છેલ્લે તમને એ કહી દઉં. આ ચાર માણસો કોણ? એ ચાર માણસો તમારા મરી ગયા પછી તમારા 12માં, તમારા 13માં એ બૂમો પાડીને કહેશે કે ભાઈ પૂરી ગરમ ગરમ લઈ આવજે. એ ચાર માણસો રાડો પાડીને કહેશે કે ભાત ગરમ લઈ આવજે. આ ચાર માણસો બીજી કોઈ વાત નહીં કરે મારા સાહેબ. જે ચાર માણસોથી ડરીને તે તમે તમારું જીવન સંકુચિત કરી નાખો છો. એટલે મહેરબાની કરીને આ ચાર લોકોથી ડરવાની જરૂર નથી. એ ચાર લોકો આખરે એ જ વાત કરશે. તમારે સ્વતંત્ર જીવન જીવવું હોય તો તમે તમારી વિચારધારાથી જીવો. કોઈ એવા મર્દની સામે જોડાઈ જાઓ, એ મર્દની સાથે જોડાઈ જાઓ જે તમને હિંમત આપે, તમને વિવેક આપે, તમને જ્ઞાન આપે, તમને જીવન જીવવાની પ્રેરણા આપે. અને ખરેખર તમે મનુષ્ય તરીકે આવ્યા છો તો એ તમે જગતને, સમાજને, માનવ જાતને કામ આવો અને તમારામાં રહેલી ખાસિયત, તમારામાં રહેલી વિશેષતા તમે કોઈને ભેટ આપો. એવા લોકો સાથે જોડાઈ જાઓ મારા સાહેબ.